મિત્રો એક સુંદર વાર્તા છે એક નાવના વ્યાપારીની। એની પાસે ઘણી બધી નાવ હતી, ઘણી ભાડામાં આપી હતી અને એક ખુદ માટે, ખુદની ફેમિલી માટે હતી, બાળકોને વેકેશનમાં ફરવા માટે હતી। બાળકોનું વેકેશન થવાનું હતું, પરંતુ તે બોટની હાલત થોડી ખરાબ હતી। તો તે વ્યાપારીએ પેન્ટરને બોલાવ્યા અને કહ્યું કે સુંદર પેન્ટ કરી આપો। પેન્ટર પણ સારો વ્યક્તિ હતો, ખૂબ સારી રીતે કામ કરતો। તે વ્યાપારીના બાળકોના નામ લખી અને બોટ ખૂબ સુંદર પેન્ટ કરી। એટલામાં જ તે પેન્ટરનું ધ્યાન પડ્યું કે તે બોટમાં એક હોલ છે। તો આ પેન્ટરે તે હોલને પણ રિપેર કરી દીધું, કારણ કે આવું પણ કામ તે ઠીકઠાક કરી લેતો। આ વાત પેન્ટરે તે વ્યાપારીને કહી પણ નહીં અને પેન્ટના પૈસા લઈને જતો રહ્યો। રિપેરિંગના પૈસા પણ ના લીધા અને પોતાના ગામમાં જતો રહ્યો। 3 મહિના પછી પેન્ટર પાસે એક ટપાલ આવી। એમાં એક ચેક હતો, મોટા એમાઉન્ટનો ચેક હતો। તો આ પેન્ટર વિચાર કરવા લાગ્યો કે પેન્ટના પૈસા તો આપી દીધા હતા, તો ચેક શા માટે આપ્યો? તો આ પેન્ટર બીજા દિવસે તે વ્યાપારી પાસે ગયો અને કહ્યું કે મેં પેન્ટ કર્યો, એના પૈસા તો તમે મને આપી દીધા, તો ચેક શા માટે આપ્યો? તો વ્યાપારીએ કહ્યું કે પેન્ટના પૈસા તો મેં આપી દીધા, પણ આ ચેકમાં જે એમાઉન્ટ છે એ ઓછું છે, કારણ કે તે જે કામ કર્યું એની સામે પૈસા કાંઈ નથી। વ્યાપારી કહે કે હું કામમાં બિઝી હોય અને તમે જે મારી ફેમિલી બોટમાં પેન્ટ કર્યો એ બોટમાં એક હોલ હતો અને મારા બાળકો તે બોટને લઈને બોટિંગ કરવા નીકળી ગયા અને પછી મને યાદ આવ્યું કે તે બોટમાં એક હોલ છે અને મને ખૂબ ટેન્શન થયું, ખૂબ ચિંતા થઈ અને થોડી વારમાં બાળકો પાછા આવતા રહ્યા અને તે ખૂબ જ ખુશ હતા। હું વિચાર કરતો કે આવું કેમ થયું? તે નાવમાં હોલ હતું, તે પાછા કેમ આવ્યા? મેં જઈને તે નાવ જોઈ તો તે હોલ રિપેર હતું। તમે તે દિવસે માત્ર પેન્ટનું કામ જ નહીં, બલ્કિ આ હોલનું કામ પણ કર્યું, એ પણ મને કહ્યા વિના, અને તે રિપેરિંગના પૈસા પણ ના લીધા। પેન્ટરે કહ્યું એમાં શું મોટી વાત છે? મને પ્રોબ્લેમ લાગી તો મેં રિપેર કરી દીધું, એ તો મારું કામ છે, એમાં શું? તો વ્યાપારીએ કહ્યું ના, તે મોટું કામ કર્યું, તે 3 કામ કર્યા। પહેલું, તે ઈમાનદારીથી કામ કર્યું, બીજું, તે મને કીધા વિના કામ કર્યું, નિસ્વાર્થ ભાવથી કામ કર્યું, અને ત્રીજું, તે મારા બાળકોનો જીવ બચાવ્યો। અને આ ત્રીજું કામ, જેના માટે હું જેટલા પૈસા આપું તે ઓછા જ છે। નાનકડી વાર્તા છે પણ ઘણું સમજાવે કે આપણાથી જેટલું સારું કામ થાય એટલું સારું કરવું। જ્યારે કોઈને પ્રોબ્લેમ હોય ને તમને યાદ કરે તો એવું ના કહેશો કે કામ પડે ત્યારે જ યાદ કરે છે। યાદ રાખજો, જ્યારે અંધારું પડે ત્યારે ભગવાન તમને દીવો બનાવીને મોકલે છે, મોટી જવાબદારી આપે છે, બીજાના જીવનમાં અંધારાને દૂર કરવાનું કામ આપે છે।